જય દ્વારકેશ દર્શક મિત્રો, દ્વારકા ટુડેમાં હું રવિ બારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દ્વારકા નગરી આજ રોજ દ્વારકાના ગુજરાતના રત્નોથી ભરી ચૂકી છે. એવા જ એક રત્ન ગુજરાતના અને ગુજરાતના સૌ કલાકારો જેને એક વડીલ માને છે, રિસ્પેક્ટ માને છે, માયા હતા ના નામથી પ્રખ્યાત છે. દ્વારકાની ભૂમિ ઉપર છે. માયા હતા આજની દ્વારકાનાથના દર્શન કર્યા તમે, અને દ્વારકાધીશના તમારું પર કેટલા પરચા છે તમે હંમેશા જાહેરમાં પણ વાત કરતા હો છો, મીડિયા સમક્ષ પણ કહેતા હો છો. શું કહેશો આજના દિવસ બાદ? આજે ખાસ કરીને તો આમ તો જ્યારે દ્વારકાધીશના ચરણોમાં આવવાનું થાય ત્યારે અંદરનો આનંદ જ હોય છે. કારણ કે આ જગત મંદિર છે. આખી દુનિયામાં બધે આટા મારો, પણ જગત મંદિર શબ્દ ક્યાંય લાગતો હોય તો કેવલ ને કેવલ દ્વારકાના ભગવાન દ્વારકાધીશના મંદિરને જગત મંદિર લાગે છે. અને જેના ઉપર 52 ગજની ધજા ફડાકા મારે છે. તો એવા આવા જ પવિત્ર દિવસે જ્યારે અહીંયા આવી દરેક દિવસ પવિત્ર જ હોય છે, તો જ આવવા મળતું હોય છે. એવા દ્વારકાધીશ એની કૃપા જો થઈ જાય, આખી દુનિયાની નજર આખી દુનિયાને અહીંયા આવવું છે. અને આપ જુઓ છો કે જેટલા દિવસો વધતા જાય છે એમ અહીંયા ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં માણસોની એટલી ભીડ વધતી જાય છે. એ તો ભાગ્ય હોય તો એના દર્શન થતા હોય છે. પણ દૂરથી જોઈ લઈ તોય સંતોષ થાય છે. કદાચ ભીડ હોય અને ડાયરેક્ટ ભગવાન દ્વારકાધીશની સામે ન આવી શકીએ, પણ દૂરથી ઊભા એના દર્શન થઈ જાય તો એ આપણા ભાગ્ય એક ઉઘડી જતા હોય છે. એમ આજે જ્યારે દ્વારકાધીશના સાનિધ્યમાં, અને આજે મને અતિ હરખ બીજો એ છે, આપને જણાવતા મને આનંદ થાય છે કે આજે મારા સમગ્ર ગુજરાતમાંથી, પૂરા ગુજરાતમાંથી જે કલા આપી છે, એ કલમથી લઈને કેણી સુધીના, અને પોતાના એક નૃત્યથી લઈ અને ભગવાન નારાયણને રીઝવવા સુધીના તમામ ક્ષેત્રના અમારા કલાકારો આજે કલા વારસો લઈને દ્વારકાની ભૂમિમાં, દ્વારકાધીશના ચરણમાં, કારણ કે આ તો ભગવાન કૃષ્ણને એ તો જગતગુરુ છે, કલાગુરુ છે. જેમ ભગવાન શિવને નટરાજ કહી શકાય, એમ આને લોકનાયક કહી શકાય. એવા દ્વારકાધીશ એના ચરણોમાં આજે અમારા સમગ્ર ગુજરાતમાંથી કલા વારસો લઈને આજે જ્યારે અમે બધા કલાકારો આવ્યા છીએ, એનો અમને આનંદ છે. અને બીજો આનંદ એ છે કે સાથોસાથ ગરવી ગુજરાતને આજ પહેલી વાર કહું તો 4 ધામમાંનું એક ધામ તો મળ્યું છે, અને 4 પીઠમાંથી એક પીઠ પણ મળી છે. અને એમાંય મને આનંદ એ વાતનો છે કે આપણને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં, દ્વારકાધીશ છે એ સૂરના દેવતા છે, એ વાંહળી વગાડી છે. અને એને લીધે આ 4 પીઠો જે છે આખા ભારતમાં, એમાંની આ દ્વારકાની પીઠ એ શારદા પીઠ એટલે વાણીની પીઠ આપણને મળી છે, માં સરસ્વતીની પીઠ મળી છે. એનો પણ એક ખૂબ આનંદ છે. એટલે આજે ગુરુજીના શિષ્ય, જગતગુરુજીના જે પટ શિષ્ય છે, એમના પણ દર્શન થયા, દ્વારકાધીશના દર્શન થયા. અને એમાંય બીજો આનંદની વાત, ત્રીજા આનંદની વાત એ કહું કે આજે કાયદેસર તારીખ પ્રમાણે હોનબાઈ માનો જન્મદિવસ છે. અને આજે એમની માં હોનબાઈ માની ધજા આજે દ્વારકાધીશને ચડી. આજે અમારા કલાકારો તરફથી ધજા દ્વારકાધીશને ચડી. એટલે આજે 3 ગણો આનંદ. અને બીજો આનંદ એ કે આ દર 8 તારીખે 100 વર્ષ સુધી આ તારીખે મઢડા નામથી આ હોનબાઈ માની ધજા એ કાયમ માટે અહીંથી ચડવાની છે આ તારીખે. એનો પણ આજે નિર્ણય લેવાનો. એટલે આજે ઘણા બધા મને આનંદ છે. એ આનંદ વ્યક્ત કરું છું અને બધાને મારા ભાવથી જય દ્વારકાધીશ કહું છું. જય 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 દ્વારકાધીશ. માયાભાઈ, એક ખાસ કરીને આજે એક વિશેષ દિવસ છે. તમારી હર મુલાકાત ઠાકોરજી સાથે જ્યારે હોય છે એના કરતાં જ વિશેષ છે. અને આટલા બધા કલાકારો જ્યારે આજે જે યુવા કલાકારો છે એમની સાથે અમારી વાત થઈ ત્યારે એમને જણાવ્યું કે તમારા જેવા જે વરિષ્ઠ કલાકારો છે ને જે વડીલો છે એમનું હંમેશા માર્ગદર્શન હોય છે કે આપણી જે આ સંસ્કૃતિ છે એ જાળવી રાખવા માટેના તમારા સૂચનો અમે હોય છે. શું કહેશો આ યંગ કલાકારો જે આપણું ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી કલાને જાળવવા માટે જે પ્રયોગ કરી રહ્યા છે? કલા વારસો જાળવવા માટે આખા જગતની એટલે અથવા તો આપણી બધાની જવાબદારી છે. અને એમાંય અતિ આનંદ એ છે કે મારી બાજુમાં જ મનુભાઈ રબારી ઊભા છે. મનુભાઈએ અનેક ગીતો લખ્યા છે.
અને એ ગીતો આ દેશના કલાકારોએ, આ છે અમારા કલા જગતના બધા આ રસોઈયા છે, રાંધનાર છે, કંઈક ઉત્પન્ન કરનાર છે, એટલે અમારા બ્રહ્મા છે, સર્જક છે. અને કલા છે જે રજૂ કરે છે એ વિષ્ણુ, એની અંદર વિષ્ણુ પ્રવેશ કરે છે. કવિ જ્યારે કવિતા લખતો હોય છે ત્યારે એની અંદર બ્રહ્માજી પ્રવેશ કરતા હોય છે, કારણ કે તો જ એ સર્જક થઈ શકે. અને જ્યારે કોઈ રજૂ કરતો હોય છે ત્યારે એની અંદર નારાયણ પ્રવેશ કરતો હોય છે, તો જ એ પીરસી શકતો હોય છે, બીજાનું પોષણ કરી શકતો હોય છે. એટલે આ હમણાં જ ગુરુજી પાસે, જગતગુરુજીના સાનિધ્યમાં અમે બેઠા અને ત્યારે પણ એક મેં વાત કરી કે જે વેદના શ્લોક ન સમજી શકે એના માટે કથાઓ કરવામાં આવી. કથાના સોપાયું કે શ્લોક ન સમજી શકે તો એમાંની પછી કથા પઠન કરવામાં આવ્યું, એમાંની વ્યાખ્યાનો કરવામાં આવ્યા, એમાંની વ્યાખ્યાનો કરવામાં આવ્યા. અને એમાંથી પાછું ન સમજી શકે શેવાડાનો માણસ કોઈ જે માની લ્યો કે જેને ભણવા નથી ગયા, નિશાળ નથી જોઈ, તો એ તો પોતાની તળપદી ભાષા જે વિસ્તારમાં રહે છે એ ધર્મ છે, એ ભાષાને ટકાવી રાખવી એ પણ ખૂબ ધર્મ છે. આઈને બારાડી ભાષા લઈ લો કે આપણે ઓખાની ભાષા લઈ લો, એ ભાષાને જાળવી રાખવી આપણો ધર્મ છે. તો એ ભાષામાં એ દરેક વિસ્તારના વ્યક્તિએ પોતે એવી લીલાઓ બનાવીને એ સમાજ સુધી મૂક્યો અને શ્લોકને લોક સુધી પહોંચાડવા માટેનું કાર્ય કોઈ કરતો હોય તો એ અમારો કલા વારસો કરી રહ્યો છે. અમારા દરેક ક્ષેત્રનો નાનામાં નાનો કલા, એ નાનો મોટો હું નહીં કહું, કલાકાર જ હોય છે. અમારો મંજીરા વગાડતો હોય ને તો એને મંચ મળે છે, એ મંચ ઉપર બેઠો હોય છે અને એ જ આને રૂડા લગાડે છે. એટલે આ બધું એક સિક્કાની બે બાજુ છે. એટલે અમારા દરેક કલાકાર મિત્રો, અને અત્યારે હું કહું તો એ અમારું દ્વારકાધીશની કૃપા થઈ છે, ભગવાન મહાદેવની કૃપા થઈ છે કે એમાં સારો ફાલ આવ્યો છે. અત્યારે નવી પેઢીમાં જુઓ મનુભાઈ, એવા યુવાન કલાકારો તૈયારી લઈને આવ્યા છે, સૂરની તૈયારી, તાલની તૈયારી. અને એ કલાને બસ એટલું ધ્યાન રાખવાનું રહે કે આને કોઈ નજર ન લાગી જાય. અને મારા દરેક કલાકારો એક પરસ્પર પ્રેમથી જીવે અને જેને જે ઘટતું હોય એકાબીજા પહેલી મેળવીને સમાજને કેમ આપવું, જગતને રાજી કેમ રાખવું, એ જાળવી રાખવું એ અમારા કલાકારોની જવાબદારી છે. અને આજે દ્વારકાને આંગણે અમારો સમગ્ર કલા વારસો ગુજરાતના ખૂણે ખૂણેથી તમામ ક્ષેત્રના જેની પાસે, જેને એક ઠુમકું મારતા કેમ નથી આવડતું સાહેબ, એક સારું ગીત ગાતા કેમ નથી આવડતું, આ તમામ કલાકારો મળીને આજ કલા વારસો આજે અહીંયા એકત્રિત થયો છે. અને એમાં દરેક કવિઓ પણ આવ્યા છે, લેખકો પણ આવ્યા છે. એ બધાએ આમ તો કહું તો દ્વારકાધીશ વતી એ બધાનું એટલે હાર્દિક સ્વાગતે કરીએ છીએ. અને બધાએ વતી પાછો દ્વારકાધીશના ચરણમાં કોટી કોટી પ્રણામ કરું છું. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર.